મોરબી શહેરમાં દિન પ્રતિદિન આગજનીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આજે વધુ એક આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરના વજેપર વિસ્તારની શેરી નંબર 16માં રહેતા અક્ષયભાઈ હરિલાલ પરમાર નામના હોલસેલ શાકભાજીના વેપારીના રહેણાંક મકાનમાં સવારે ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટના સમયે મહિલાઓ અને બાળકો હાજર હતા, પરંતુ તેઓએ સતર્કતા દાખવી ઘરની બહાર નીકળી જતા કોઈ મોટી ઘટના થતાં અટકી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ઘરનો બધો જ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં ઘરમાં રહેલા ઘરવખરી ફર્નિચર, એસી, ઇલેક્ટ્રોનિક સામાન સહિતનો લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. આગનું હાલ પ્રાથમિક કારણ ગેસ લીકેજ થયા હોવાનું સામે આવી રહ્યું છે. કિશન પરમાર સવારે 8 થી 8:30ની વચ્ચે એના મમ્મી અહીંયા બેઠા હતા. ત્યાં એને ખબર પડી કે કંઈક આગ લાગી છે, તો એ અંદર બધાને કીધું કે આગ લાગી છે. ઉપર બે બૈરા બેઠા હતા અને છોકરા સૂતા હતા. એટલે એ ઉપર અમારી અગાસી ઉપર આવીને અહીંયાથી ઉતરી ગયા. એક છોકરી અંદર રહી ગઈ હતી, તો એને પછી અહીંથી અમે બધાએ ઘોડો રાખી અને ઉતારી લીધી અહીંથી. અને પછી ફાયર બ્રિગેડને એને ફોન કર્યો. અડધીથી પોણી કલાકમાં ફાયર બ્રિગેડ આવી ગયું અને અમે બધાએ પાણીથી ડોલેથી અડધું ઓલવી નાખ્યું, પછી ફાયર બ્રિગેડવાળાએ ઓલવી નાખ્યું. અંદર ગેસનો સિલિન્ડર હતા, એટલે એ કદાચ લીકેજ હતો એના લીધે આ થયું. બહારે આવીને પછી જોયું, બહાર બાટલો કાઢ્યો ત્યારે એ લોકોએ તપાસ કરી તો કે આ લીકેજ બાટલો છે, એના લીધે આ સળગ્યું. અંદાજિત 15 થી 20 લાખનું નુકસાન તો ગણવાનું. બધા એસી બળી ગયા છે અને છતના પોપડા પડી ગયા, છતની પંખા બધા બળી ગયા છે અને વાયરિંગ ટોટલ બળી ગયું છે.